નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમિત રંગાણી અને સ્વાગત કરું છું તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે રાઉલ્ટના બીજા નિયમનો અભ્યાસ કરવાના છીએ। રાઉલ્ટના બીજા નિયમ પહેલા આપણે રાઉલ્ટના પહેલા નિયમ વિશે જાણકારી મેળવી લઈએ, જેથી રાઉલ્ટનો બીજો નિયમ સમજવો સરળ પડે। રાઉલ્ટનો પહેલો નિયમ શેના માટે હતો? રાઉલ્ટનો પહેલો નિયમ હતો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે। એ નિયમમાં આપણે જોતા હતા કે જેટલા દ્રાવ્યના મોલ અંશ હોય એના સમપ્રમાણમાં તેનાથી ઉત્પન્ન થતું આંશિક દબાણ આવે છે, પરંતુ અહીં બાષ્પશીલ દ્રાવ્ય છે અને બાષ્પશીલ દ્રાવક છે, એટલે કે રાઉલ્ટના બીજા નિયમમાં દ્રાવ્ય પણ બાષ્પશીલ અને દ્રાવક પણ બાષ્પશીલ। બાષ્પશીલ એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, જ્યારે બાષ્પશીલ શબ્દ આવે એટલે શું સમજવાનું? પ્રવાહી। બાષ્પશીલ નો અર્થ શું થશે? પ્રવાહી થાય છે, એટલે કે દ્રાવક પણ પ્રવાહી હશે અને દ્રાવ્ય પણ પ્રવાહી હશે, એટલે કે બે પ્રવાહીને મિશ્ર કરીને શું બનાવવાનું છે? દ્રાવણ બનાવવાનું છે। તો એના પહેલા આપણે બે અલગ અલગ ઘટકોને અલગ અલગ અભ્યાસ કરીએ। તો જુઓ, દ્રાવણમાં બંને ઘટક કેવા લેવાના છે? દ્રાવક અને દ્રાવ્ય બંને કેવા હોય? બાષ્પશીલ હોય। અને જ્યારે બંને ઘટક બાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટનો બીજો નિયમ રજૂ થાય છે। આપણે એમાં દ્રાવક અને દ્રાવ્યના બદલે ઘટક એક અને ઘટક બે નો ઉપયોગ, મતલબ એવા શબ્દોનો ઉપયોગ કરીશું। અહીં આપણે દ્રાવકને ઘટક એક અને દ્રાવ્યને ઘટક બે તરીકે લેવામાં આવે છે, એટલે આપણે એવી રીતે લઈશું। દ્રાવ્ય અને દ્રાવક શબ્દ બોલવો ન પડે, કારણ કે બંનેમાંથી કોણ દ્રાવક છે કોણ દ્રાવ્ય છે આપણને ખબર ના હોય। હા, આપણે પહેલા લેક્ચરમાં તમે અભ્યાસ કર્યો હતો કે જેનું પ્રમાણ વધુ હોય એ દ્રાવક ને જેનું પ્રમાણ ઓછું હોય એ દ્રાવ્ય, પણ તમને દાખલા ગણવામાં ને એમાં તમને કહેવામાં નહીં આવતું કે કોનું પ્રમાણ વધુ છે કોનું પ્રમાણ ઓછું છે, તમને સીધા મોલ અંશ આપેલા હોય। ઓકે, તો આપણે પહેલા ઘટક એક શુદ્ધ ઘટક એક માટે જોઈએ। તો શુદ્ધ ઘટક એક માટે અહીં એ સૌથી પહેલા પ્રવાહીમાં છે। પ્રવાહીમાંથી એ શેમાં રૂપાંતર થાય છે? બાષ્પમાં રૂપાંતર થાય, એટલે તેનું બાષ્પીભવન થઈ બાષ્પ બને છે, અને એ શુદ્ધ હોય એટલે એ બાષ્પથી લાગતું બાષ્પ દબાણ, એનું બાષ્પ દબાણ કેવું હશે? P10। તેનું બાષ્પ દબાણ કેવું હશે? P10। એટલે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ P10 છે। ત્યારબાદ એવી જ રીતે ઘટક બે માટે લઈએ તો આ કેવો ઘટક છે? શુદ્ધ ઘટક બે। દ્રાવક અને દ્રાવ્ય શબ્દ હવે યાદ રાખવાનો નહીં। તો એ ઘટકમાંથી અહીંયા પણ શું બનશે? સેમ બાષ્પ બને છે, અને એ બાષ્પ દ્વારા સપાટી પર, પ્રવાહીની સપાટી પર શું લાગે? દબાણ લાગે છે। તો એ બાષ્પ દ્વારા લાગતું દબાણ એટલે શું હશે? P20। એટલે બીજા ઘટક માટે, શુદ્ધ ઘટક બી માટે એનું બાષ્પ દબાણ શું હશે? P20, જે શુદ્ધ માટે લાગે છે। હવે આપણે શું કરીશું? બંને ઘટકને મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવે છે, એટલે ઘટક એ અને ઘટક બી બંનેને એક પાત્રમાં મિશ્ર કરીશું, એટલે બંનેને મિશ્ર કરવામાં આવે છે, અને અહીં આપણને શું મળશે? દ્રાવણ। આ શું બન્યું? આપણને દ્રાવણ મળ્યું। એ દ્રાવણમાં શું હોય? તો ઘટક એક અને ઘટક બે બંને ઘટકના શું હશે? આપણા પાસે મોલ અંશ મળે છે। અહીંયા બંને ઘટકના મોલ અંશ મળે છે, એટલે મોલ અંશનો સરવાળો થાય અહીંયા, પણ આપણે શરૂઆતમાં તો અલગ અલગ લખીશું। એટલે ધારો કે ઘટક એકના મોલ અંશ x1 છે
અને ઘટક 2 ના મૂલ અંશ x2 છે, ઘટક 1 ના મૂલ અંશ x1 છે, ઘટક 2 ના મૂલ અંશ x2 છે. આપણે લખી નાખીએ અહીંયા દ્રાવણમાં ઘટક 1 ના મૂલ અંશ કેટલા છે? x1 છે. તો એ દ્રાવણમાં બંને પ્રવાહી છે, ઘટક 1 અને ઘટક 2, બંનેથી શું ઉત્પન્ન થશે? બાષ્પ બનશે. તો બંનેની બાષ્પ બને છે. ઘટક 1 અને ઘટક 2 બંનેની બાષ્પ બને છે. તો બંનેની બાષ્પ બને તો બંને ઘટકોનું આંશિક દબાણ હશે. તો ઘટક 1 ના મૂલ અંશ x1 થી જે બાષ્પ બની છે તો તેનું ઘટક 1 નું આંશિક દબાણ કેટલું આવશે? P1. એટલે કે આ x1 થી જે મળ્યું, એટલે કે x1 થી જે બાષ્પ બની હશે તેનું આંશિક દબાણ કેટલું આવશે? P1. ત્યારબાદ ઘટક 2 માટે ઘટક 2, તો ઘટક 2 ના મૂલ અંશ કેટલા છે? ઘટક 2 ના મૂલ અંશ છે x2 અને એનાથી જે બાષ્પ બને છે અને એ બાષ્પનું આંશિક દબાણ કેટલું આવશે? P2. એનાથી જે બાષ્પ દબાણ, આંશિક બાષ્પ દબાણ ઉદ્ભવે એ કેટલું આવશે? P2. એટલે ઘટક 2 દ્વારા લાગતું આંશિક દબાણ P2. હવે શું સાબિત થાય છે? તો જ્યારે x1 એટલે કે ઘટક a ના મોલ અંશ વધુ હશે ત્યારે ઘટક 1 દ્વારા લાગતું આંશિક દબાણ પણ વધુ હોય છે અને ઘટક 2 વધુ હોય એટલે કે ઘટક 2 ના મોલ અંશ x2 વધારે હોય ત્યારે P2 પણ વધારે હોય. એનો અર્થ એવો થાય કે અહીં આપણે x1 લઈએ અને અહીં આપણે x2 લઈએ. x2 તો જો x1 વધુ, જો x1 વધારે હોય તો P1 પણ વધારે થાય. એટલે એવું તમે અહીં પણ લખી શકો, x1 વધારે હોય તો x1 વધારે હોય તો P1 વધારે હોય અને x2 નું ઘટક એટલે x2 એટલે મોલ અંશ વધારે હોય તો P2 પણ વધારે થાય. એનો અર્થ એવો થાય કે બંનેના મોલ અંશ એ તેમના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. કેવી રીતે? તો જુઓ, જો x1 વધુ તો P1 વધુ અને જો x1 નું પ્રમાણ ઓછું તો P1 નું પ્રમાણ પણ ઓછું થાય. તેવી જ રીતે જો x2 નું પ્રમાણ વધુ તો P2 પણ વધુ લાગે. જો x2 નું પ્રમાણ વધુ હશે તો P2 નું દબાણ પણ એટલે કે આંશિક દબાણ પણ વધારે લાગે છે. જો x2 વધારે તો P2 પણ વધારે લાગે અને જો x2 ઓછા હોય તો P2 પણ ઓછા હશે. આનો અર્થ શું થાય? તો આનો અર્થ સમજીએ નિયમમાં. નિયમ
શું કે છે નિયમ કે ભાઈ દ્રાવણમાં, કેવા દ્રાવણમાં? પ્રવાહી દ્રાવણ હશે ત્યારે, એટલે કે દ્રાવણમાં દ્રાવણના ઘટકોના આંશિક દબાણ, આંશિક દબાણ એટલે શું કહેવાય? P2 અને P1. દ્રાવણમાં ઘટકોના આંશિક દબાણ P1 અને P2, આંશિક દબાણ કોના ઉપર આધાર રાખે છે? તેમના મોલ અંશ પર આધાર રાખે. એટલે કે આંશિક દબાણ એ તેમના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. આ છે નિયમ નંબર 2. પ્રવાહી હોય ત્યારે x1 વધારે તો P1 વધારે, x1 ઓછા તો P1 ઓછા. એટલે કે P1 ચલે છે x1, એટલે P1 સમપ્રમાણ x1. તેવી જ રીતે x2 વધારે તો P2 વધારે, x2 ઓછા તો P2 ઓછા. એટલે કે P2 ચલે છે x2. તો આપણે લખવાનું નિયમ પરથી, ઘટક 1 માટે શું કહેવા માંગે છે? ઘટક 1 માટે x1 અને P1 એકબીજાના સમપ્રમાણમાં હોય એટલે શું લખી શકીએ? P1 ચલે છે x1. તો ચલે છે ને દૂર કરો તો શું આવશે? એનો અચળાંક P1 = P10 × x1. તો આપણે અહીંયા અચળાંક શું લીધો? P10. કારણ શું? આપણે રાઉલ્ટના પહેલા નિયમમાં આપણે સમજાવ્યું હતું આલેખ દ્વારા કે ભાઈ કોઈ પણ ઘટકનો આંશિક દબાણ લેવામાં આવે તો આંશિક દબાણ માટે તેનો અચળાંક શું લેવામાં આવશે? તેના શુદ્ધ દ્રાવકનો દબાણ. ત્યારબાદ ઘટક B માટે, એટલે કે ઘટક 2 માટે, 2 માટે શું આવશે? x2 અને P2 નો સંબંધ, તો P2 ચલે છે x2. એટલે P2 અને x2 એકબીજાના સમપ્રમાણમાં હોય છે એટલે P2 = ચલે છે ને દૂર કરીને શું લગાવીશું આપણે? P20 અને x2 એ તેના મોલ અંશ. હવે આપણે શું શોધવું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. તો દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 અને P2 નો સરવાળો. દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ એટલે ટોટલ P કહેવાય, અને આપણે કહીશું P ટોટલ. P ટોટલ બરાબર શું આવશે? P1 + P2. આ આપણને P ટોટલ નું પહેલું સૂત્ર મળ્યું. તેના પહેલા સૂત્ર ઉપરથી બીજું સૂત્ર. P ટોટલ. હવે P1 ની કિંમત મૂકો ને P2 ની કિંમત મૂકો એટલે P ટોટલ ને ખાલી P તરીકે લખીએ કે P
इज इक्वल टू P इज इक्वल टू P1 बराबर P10 x1 प्लस P20 x2 આ આપણને એનું બીજું સૂત્ર મળ્યું. હવે આપણી પાસે x1 અને x2 ની અલગ અલગ કિંમતો છે. આપણે રફ કામમાં ધ્યાન રાખો, x1 પ્લસ x2 આપણે કહેતા હતા કે મૂળ અંશનો સરવાળો 1 થાય તો બંનેની કિંમત મૂકી શકીએ. x1 બરાબર શું લખાય? તો x1 બરાબર 1 માઇનસ x2, એટલે x1 બરાબર શું લખાય? 1 માઇનસ x2 તથા x2 બરાબર શું લખાય? 1 માઇનસ x1. x1 ને શું દીધું? x2 બરાબરની સામે જાય, x2 ની કિંમત મૂકવી તો x1 સામે જાય. તો હવે આપણે તેના બે સૂત્રો તારવીશું. પહેલા આપણે x1 ની કિંમત મૂકીશું, પછી આપણે x2 ની કિંમત મૂકીએ. તો ચાલો ધ્યાન રાખજો. P is equal to P1 0 x1 ની કિંમત મૂકીએ. x1 બરાબર શું લખાશે? 1 માઇનસ x2 પ્લસ P20 x2 બરાબરની સામે પણ એવી જ રીતે અહીંયા આપણે x1 ની કિંમત મૂકી, અહીંયા આપણે x2 ની કિંમત મૂકીશું, એટલે P બરાબર P10 x1 એ એમના એમ પ્લસ P20 x2 ના સ્થાન પર 1 માઇનસ x1 અથવા લખવાનું, એટલે બે એક સાથે પ્રક્રિયાઓ ચાલે છે. તો અહીં આપણે શું કરીશું? મેથ્સ P1 ને 1 સાથે ગુણાકાર અને P10 નો x2 સાથે ગુણાકાર. તો કેવી કિંમતો આવશે? P is equal to P10 1 સાથે ગુણાકાર એટલે P10 જ માઇનસ P10 x2 પ્લસ P20 x2 એ જે હતું એ જ સેમ અહીંયા P20 ને અંદર ગુણાકાર આપી દઈએ, બંને સાથે ગુણાય તો P is equal to માટે P10 x1 પ્લસ P20 ગુણ્યા 1 સાથે ગુણાકાર એ જ આવશે, પ્લસ માઇનસ P20 x1 હવે આપણે જે માઇનસ પ્લસ વાળા પદો છે એને આપણે સરખી રીતે ગોઠવી દઈએ. ગોઠવો નહીં તો પણ ચાલે, પણ એક પદ ગોઠવી દઈએ જેથી આપણે કોમન કાઢતા સરળતા પડે. જુઓ, પ્લસ વાળું પદ આગળ લઈ જઈએ, માઇનસ વાળું પદ પાછળ લઈ જઈએ. ના કરો તો પણ ચાલે, પણ એવું મેથ્સ વાળા ના આવડે. કદાચ ઇન્સલ્ટ કોઈની નથી થતી, કદાચ એવું થાય બાયોલોજી વાળાને શું થાય, કોમન કાઢવામાં માઇનસ પ્લસની નિશાનીમાં કદાચ પ્લસ માઇનસનો ડિફરન્સ આવે તો ચાન્સ રહે કે ભૂલ પડે. તો આપણે શું કરીશું? પ્લસ માઇનસને સરખા ગોઠવી દઈએ. ઇઝી માટે P is equal to P10 એમના એમ પ્લસ આગળ એટલે પ્લસ P20 x2 માઇનસ P10 x2 માટે અહીંયા પણ સેમ P is equal to P2 પ્લસ ને અહીંયા P20 ને અહીંયા લઈ લઈએ, P20 પ્લસ P10 x1 માઇનસ P20 x1. હવે અહીંથી પ્લસ x2 ને કોમન કાઢીએ. જો યાદ રાખજો શું કોમન કાઢવાનું છે? પ્લસ x2. જો અહીંથી પ્લસ x2 કોમન કાઢે તો કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ આમાંથી પ્લસ કાઢે તો માઇનસ P1 તો આગળ રહેશે,
એટલા માટે કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે આ કર્યું છે. ત્યારબાદ અહીંથી કોમન કાઢીશું x1 ને. તો ચાલો આપણું ફાઇનલ સૂત્ર p = p10. અહીંથી પ્લસ x2 કોમન નીકળશે. કેવો x2? પ્લસ x2. ધ્યાન રાખજો, પ્લસ x2 ને કોમન કાઢીએ એટલે આપણે એને પાછળ લાસ્ટમાં લખીએ તો કૌંસમાં વધશે શું? x2 કોમન. અહીંયા શું વધ્યા? p20 માઇનસ અહીંયા શું વધશે? p10. કારણ કે આપણે શું કોમન કાઢ્યું છે? પ્લસ કોમન કાઢ્યા. પ્લસ કોમન કાઢો એટલે p20 માઇનસ p10. ત્યારબાદ એવી જ રીતે અહીંયા પણ p = p20. અહીંથી પણ પ્લસ x1 કોમન કાઢીએ તો પ્લસ x1 કોમન. શું આવશે? આ માઇનસ છે ને, માઇનસ p2 છે તો એને કોમન કાઢીએ અંદરથી પ્લસ તો શું વધશે? માઇનસ p2 એટલે ત્યાં રહેશે. અહીંથી p10 માઇનસ p20. આ આપણા ફાઇનલ બીજા બે સૂત્રો p = અને p = હવે આપણને એવું થાય કે ભાઈ આ બંને સૂત્રો દેખાવામાં કેવા છે? સમાન, સરખા દેખાય છે ને. તો આપણને કદાચ ઘણીવાર એવું થઈ શકે કે ભાઈ x2 વાળું સૂત્ર એપ્લાય કરવું હોય તો 1 માંથી 2 જતું રહે અને 2 માંથી 1 જતું રહે. સૂત્રો દેખાવામાં બંને સમાન છે. તો યાદ રાખવાની એક શોર્ટકટ હિન્ટ જુઓ, જ્યારે આપણે x2 પરથી શોધવું હોય એટલે x2 પરથી સૂત્ર શોધવું હોય, બાકી તો આપણને ખબર જ છે p10 પ્લસ p1 મતલબ p20 માઇનસ p10 x2. ડાયરેક્ટ યાદ રહે તો વધુ સારું, ના યાદ રહે તો શું કરવાનું? p0 પ્લસ p0 માઇનસ p0 કૌંસમાં x2. આવી રીતે p0 પ્લસ p0 માઇનસ p0 x. એવું તો આપણને ખ્યાલ આવે જ કે ભાઈ કૌંસની બહાર પ્લસ ને કૌંસની અંદર બાદબાકી. તો અંક શું મૂકવાના? જ્યારે x2 પરથી શોધવું હોય, જ્યારે x2 પરથી શોધવું હોય ત્યારે x2 પરથી તો જુઓ 1 2 1 2 એટલે x2 પરથી શોધવું એટલે 1 2 1 2. બાર પણ યાદ રાખી શકો છો. એવી જ રીતે ફની લાગે ને, પણ થાય બી એવું, તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો, ડાયરેક્ટ યાદ રાખી શકો છો. અને જો ડાયરેક્ટ યાદ ન રહે તો તમે આ રીતનો પણ યુઝ કરી શકો છો. તો જ્યારે x1 આપ્યો હોય એટલે કે x1 પરથી જો શોધવાનું હોય ત્યારે પણ સેમ p0 મૂકી દો, p0 માઇનસ p0 કૌંસમાં અને બાર 1. અને જુઓ આપણને ખબર છે કે અહીંયા 1 આપ્યું જ છે એટલે પાછળથી તમે મૂકો તો 1. અહીંયા પણ એવું કરી શકો. જુઓ x2 ઉપરથી તો 2 1 2 1 ઊંધું ચાલો. અહીંયા આપણને ઓલરેડી x1 આપેલા જ છે તો x1 અહીંયા 2 અહીંયા 1 અહીંયા 2 એટલે એક સાથે નહીં લેવાનું. જેમ કે 1 2 1 2 2 1 2 1 એવું કરી શકો. ફરીથી કહું છું, x1 આપ્યો હોય તો 1 લખવાના, પછી શું કરવાનું? આગળ 2 1 2. x2 આપ્યો તો 2 2 પછી 1 2 1. આ રીતે સૂત્રને યાદ રાખી શકો છો. હિન્ટ આપી છે. ઓકે, આપણા પાસે 1 2 3 4 સૂત્ર થયા. શેના? દ્રાવણમાં કુલ ટોટલ કેટલું બાષ્પ દબાણ લાગે છે તેના માટેના આપણા પાસે સૂત્રો થયા છે 4. અને આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલાઓ ગણવા માટે કરીશું. હવે આ બંને સૂત્રો ઉપરથી તારણો શું નીકળે? આ બંને સૂત્ર કેવા શું માંગે છે એ તો એના તારણો ત્રણ તારણ છે.
પહેલું, એટલે જુઓ આ સૂત્રમાં વચ્ચે અથવા પણ આવશે, એટલે અથવા લખવાનું, આ અથવા આ. તો જુઓ પી ટોટલ કોના સાથે સંબંધ ધરાવે છે? x2 સાથે, તથા પી ટોટલ કોના સાથે સંબંધ ધરાવે છે? x1 સાથે. એટલે કે દ્રાવણનું કુલ દબાણ x2 અથવા x1 બંને સાથે સંબંધ દર્શાવે છે. P એ x2 અને P એ x1 બંને સાથે સંબંધ દર્શાવે છે. આ આપણું પહેલું તારણ થયું છે. કુલ દબાણ P એ x1 અથવા x2 સાથે સંબંધ ધરાવે છે અથવા તો દર્શાવે છે. કેવો સંબંધ દર્શાવશે? તો જુઓ x2 વધે એટલે અહીંયા ધ્યાન રાખો, x2 નું પ્રમાણ આપણે વધારીશું. x2 નું પ્રમાણ વધશે તો અલ્ટિમેટલી ઓટોમેટિક p વધશે, p2 વધશે, p2 વધશે તો p2 અને p1 પણ વધશે. એવી જ રીતે જો x1 માં વધારો કરીએ તો x1 વધવાથી p1 વધશે, p1 વધવાથી p1 પ્લસ p2 નો સરવાળો p ટોટલ પણ વધશે. અને એવી જ રીતે બંનેનો ઘટાડો થાય તો પણ ટોટલ ઘટે. એટલે કે તમે આ સૂત્ર ઉપરથી પણ સંબંધ લખી શકો કે x1 જો વધે તો p પણ વધે, x2 વધે તો p વધે, x1 ઘટે તો p ઘટે અને x2 ઘટે તો p ઘટે. એટલે કે કુલ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. જેમ અહીંયા હતું તેવી જ રીતે અહીંયા આપણે આંશિક દબાણ લેતા હતા p1 અને p2. પર્સનલ એટલે કે પોતાનું ઘટક 1 નું આંશિક દબાણ ને ઘટક 2 નું આંશિક દબાણ. પણ અહીંયા શું આવશે? કુલ દબાણ. બીજું તારણ, કુલ દબાણ એ બંને ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એ આપણે નિયમમાં પણ જોયું જ હતું. જો દ્રાવણમાં ઘટાડો દ્રાવણના જે ઘટકો હોય એનું આંશિક દબાણ મોલ અંશના સમપ્રમાણમાં, પણ આપણે એક ઘટક માટે લીધું હતું, અહીં કુલ દબાણ માટે આવશે. એટલે એવું લખી શકાય કે ભાઈ P ચલે છે x1 અથવા P ચલે છે x2. બરાબર. ત્રીજું, હવે મારે કુલ દબાણમાં એટલે P ટોટલમાં મારે ફેરફાર કરવો છે, બદલાવ કરવો છે. તો જો સમપ્રમાણમાં હોય તો કોઈ પણ એકને બદલું તો બીજું ઓટોમેટિકલી બદલાઈ જાય. એટલે શું થાય? એક્ઝામ્પલ તરીકે P ટોટલ સપોઝ કે 5 બાર છે, P ટોટલ 5 બાર છે, P1 2 બાર અને P2 3 બાર. હવે હું P1 ને 2 બારની જગ્યાએ 1 બાર કરી દઉં તો સરવાળો કેટલો થઈ જશે? 4. તો P ટોટલમાં ફેરફાર થયો. એવી જ રીતે હું P1 માં વધારો કરું, 2 ની જગ્યાએ 5 કરી દઉં તો 5 ને 3 8. એટલે હું એ બંનેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર કરીશ, બંને દબાણમાંથી P1 માં ફેરફાર કરું કાં તો P2 માં ફેરફાર કરું. એવી જ રીતે હું બંનેમાંથી કોઈ પણ એકના મોલ અંશમાં ફેરફાર કરીશ, એટલે x1 માં ફેરફાર કરું કાં તો x2 માં ફેરફાર કરું, બંનેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર કરીશ તો અલ્ટિમેટલી કોનો ફેરફાર થશે? P ટોટલ નો ફેરફાર થશે. એટલે કે કુલ દબાણમાં ફેરફાર કરવા માટે
બંનેમાંથી કોઈ પણ ઘટકના મોલ અંશમાં ફેરફાર કરવામાં આવે છે, એટલે કે ફેરફાર કરવો પડે છે. એટલે જરૂરી નથી કે ભાઈ તમે બંનેનો ફેરફાર કરો, બંનેમાંથી કોઈ એકનો ફેરફાર કરશો તો પણ કુલ બાષ્પ દબાણમાં ફેરફાર આવશે. એટલે આ ત્રણ તારણો શેના ઉપરથી આપી શકીએ? આ બે અને આ ત્રણ સમીકરણ ઉપરથી આ તારણ આપી શકીએ છીએ. હવે દ્રાવણની અંદર કુલ બાષ્પ દબાણ એનું મૂલ્ય વધુ ક્યારે હોય, એનું મૂલ્ય ઓછામાં ઓછું ક્યારે હોય અને કેટલું હોય, તો એના માટે આપણે એનો આલેખ ભણવો પડશે. તો દ્રાવણ માટે તેનો આલેખ આલેખ માટે આપણા પાસે બે અક્ષ, એક અક્ષ પર આપણે દર્શાવીશું બાષ્પ દબાણ અને અહીં આપણે દર્શાવીશું મોલ અંશ. મોલ અંશ શરૂઆતમાં ધારો કે આપણે x2 ના મોલ અંશ 0 રાખીએ તો સીધી વસ્તુ છે x1 ના મોલ અંશ કેવા આવશે? 1. હવે જેમ જેમ આગળ વધતા જઈએ અને આપણે બીજું એક કંઈક પોઈન્ટ રાખીએ, એ પોઈન્ટ પર x2 વધતા જશે અને x1 0 થઈ જશે. તો આવા સમયે આપણે P1 અને P2 આ બંનેના P1 અને P2 બંનેના આલેખ લખવા પડે, રજૂ કરવા પડે. તો જુઓ x1 અહીં 1 છે અને અહીં x1 0 છે. તો જ્યાં x1 1 હોય ત્યાં P1 કેવું હશે? વધુ. એટલે બાષ્પ દબાણ કેવું હશે? વધુ. પછી જ્યાં x2 0 હશે ત્યાં ત્યાં P1 કેવા હશે? 0. તો x1 ની કિંમત 1 થી 0 થાય એનો અર્થ કે બાષ્પ દબાણ પણ શું થશે? ઘટે છે. કારણ કે જુઓ મોલ અંશ અને P1 એટલે બાષ્પ દબાણ એકબીજાના સમપ્રમાણમાં. તો આપણે x1 માટે લઈએ તો x1 અહીંથી ઘટશે, કારણ કે x1 જેમ આગળ જઈએ તેમ એના મોલ અંશ ઘટે છે. તો મોલ અંશ ઘટશે તો બાષ્પ દબાણ પણ શું થશે? ઘટશે. એટલે આપણે તેનું બાષ્પ દબાણ ઘટે છે. શેના માટે લીધો આપણે આ આલેખ? આ આલેખ આપણે લીધો છે P1 માટે. આ આલેખ આપણે લીધો P1 માટે. P1 બરાબર P10 x1 નો આલેખ આપણે લીધો છે. હવે બીજા ઘટક માટે x2 અહીંયા 0 છે. જમણી બાજુ જતા જઈએ, આગળ વધતા જઈએ તેમ x2 વધે છે. તો P2 અને x2 સમપ્રમાણમાં છે. તો અહીંયા x2 ની કિંમત 0 આવશે, પરંતુ જેમ જેમ વધતા જઈશું આગળ તેમ x1 ની કિંમત x2 ની કિંમત વધતી જાય છે. તેનો આલેખ પણ કેવો મળશે? સુરેખ મળે, પણ ચડતો ઢાળ મળશે.
આલેખ બંનેના સીધી રેખામાં મળશે, સુરેખ આલેખ મળે છે બંનેના, x1 અને x2. આ આલેખ શેનો કોનો છે? P2 નો છે. P2 બરાબર P20 x2. તો બંનેને જે જોડતો આલેખ થશે અહીંથી અહીંયા સુધી, એ કોનો આલેખ મળે છે આપણને? P total નો આલેખ મળશે. શેનો મળશે? P total, કુલ બાષ્પ દબાણનો આલેખ મળે છે. એટલે કુલ બાષ્પ દબાણનું સૂત્ર આપણે આ લખી શકીએ, પણ જગ્યાના ભાવના કારણે આપણે આ લખીશું. એટલે P બરાબર P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. હવે આ આલેખ ઉપરથી આપણે નક્કી કરી શકીશું કે કયા સ્થાન પર P નું કિંમત ઓછામાં ઓછું મળે છે અને કયા સ્થાન પર P ની કિંમત વધુમાં વધુ મળે. તો જોઈને તો આપણને ખબર પડે કે આ બિંદુ આગળ P કેવા મળશે? મહત્તમ. અને આ બિંદુ આગળ P કેવા મળશે? ન્યૂનતમ. એટલે ઓછામાં ઓછા મળે છે. પણ અહીંયા આપણને જોઈને ખબર પડે કે P20 જે છે એ વધારે છે અને P10 કેવા છે? ઓછા છે. એટલા માટે એનો ઢાળ સુરેખ મળે. તો લખવાનું કે જો P20 ગ્રેટર દેન P10 હોય તો, એટલે જો P2 વધારે હોય તો દ્રાવણમાં, એટલે કે દ્રાવણના કુલ બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ P નું મૂલ્ય P ના બે મૂલ્ય આપણે લઈશું, એક મહત્તમ ને એક ન્યૂનતમ. તો મહત્તમ એટલે કેટલું આવશે? અહીંયા મહત્તમ P. તો P મેક્સિમમ હોય ત્યાં તમે કિંમત જુઓ, x1 x2 1 છે અને x1 0 છે. તો x2 બરાબર 1 મૂકો તો અહીંયા P2 બરાબર x2 ની કિંમત અહીંયા 1 મૂકો તો ગુણાકાર કરશો તો શું મળશે? P2 0. અને એ જ કિંમત x2 ની કિંમત તમે અહીંયા મૂકો તો પણ તમને જવાબ શું મળશે? x2 બરાબર 1 મૂકો, 1 મૂકો તો આ બંનેનો ગુણાકાર કરશો તો 1 આવશે. P10 પ્લસ P10 માઇનસ ઉડી જશે એટલે P ઇઝ ઇક્વલ ટુ P20 મળશે. શું મળશે? P20. એટલે અહીંયા આપણને કિંમત મળે P20, મહત્તમ P નું મૂલ્ય. એવી જ રીતે અહીં P ની કિંમત શોધો તો P બરાબર x1 બરાબર 1 છે. તો x1 બરાબર 1 મૂકો તો P1 બરાબર P10. તો ન્યૂનતમ ઓછામાં ઓછી કિંમત કેટલી મળે છે? P10. અહીંયા કેટલી મળશે આપણને? P10 કિંમત મળે છે. એટલે આના ઉપરથી શું સાબિત થયું? P2 વધારે છે ને P1 ઓછા છે. અને એ જ આપણા શું મૂલ્ય દર્શાવે છે? કુલ બાષ્પ દબાણ P નું મૂલ્ય દર્શાવે છે. હવે દાખલા માટે તમને આખા દ્રાવણના દ્વારા જે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ છે તે બાષ્પ કલાના પણ પ્રશ્નો આવે છે. દાખલા માટે યાદ રાખો, બાષ્પ કલા માટે. બાષ્પ કલા એટલે શું? તો ફક્ત આટલો જ વિસ્તાર જે દ્રાવણમાં અહીં સુધી છે એટલો વિસ્તાર એટલે બાષ્પ કલા. તો એ બાષ્પ કલાના સૂત્ર માટે પણ આપણે મોલ અંશ લેવા પડશે. તો આપણે ઓલરેડી અહીંયા મોલ અંશ x લઈ લીધા છે, તો અહીંયા આપણે મોલ અંશ લઈશું y. તો બંને ઘટક માટે P1 બરાબર P1 કેટલું હશે? P1 એ તેના ઘટકોના મોલ અંશ એટલે y1 અને કુલ બાષ્પ દબાણના ગુણાકાર જેટલું હશે. એ ડાયરેક્ટ આપણે સૂત્ર યાદ રાખીશું. કેટલું હશે? તો P1 ઇઝ ઇક્વલ ટુ
y1 એટલે એ પહેલા ઘટકના મોલ અંશ અને p ટોટલ એટલે કુલ બાષ્પ દબાણ. એવી જ રીતે p2 બરાબર, તો p2 બરાબર શું આવશે? y2 બીજા ઘટકના મોલ અંશ અને p ટોટલ. એટલે આપણે એ ઘટકોના બાષ્પ દબાણ P1 અને P2 શોધી શકીએ. એટલે જ્યારે આ કયા સૂત્ર જ્યારે યુઝ કરવાના? જ્યારે આપણને બાષ્પ કલા આપી હોય ત્યારે. બાષ્પ કલા માટે એટલે ફક્ત જ્યારે આપણને બાષ્પની જ વાત કરી હોય ત્યારે તમારે આ સૂત્ર ઉપયોગ કરવાના રહેશે. તો અહીંયા આપણો ટોપિક રાઉલ્ટનો નિયમ નંબર 2 પૂર્ણ થાય છે અને આગળના લેક્ચરમાં આપણે આગળ રાઉલ્ટના નિયમ નંબર 3 ને અભ્યાસ